મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? જુઓ, અહીં ઘણા બધા વિવિધ ગુલાબો છે, તે વિવિધ રંગોના પણ છે. જુઓ છો ને? તમે આને જોશો તો રોજ તમને અલગ અલગ રંગો દેખાશે. આ પીળો કલર છે, આ સફેદ કલર છે, તે બંને રંગોનું મિશ્રણ પણ છે. પ્રભુનું સર્જન કેટલું અદ્ભુત છે, તમે જુઓ છો ને? આપણું જીવન પણ રંગીન હોવું જોઈએ. કેટલાક એમ કહેતા જ નથી કે તે રંગબેરંગી છે. એનો અર્થ છે કે તે ખુશ છે. તમારું ઘર તે રંગબેરંગી હોવું જોઈએ. તમારે ખુશ રહેવું જોઈએ. શું તમે ગુસ્સે થઈને કહો છો કે હું નિરાશ છું, હું તો પાછળ પડી ગયો છું, હું દૂર થઈ ગયો છું, હું પ્રાર્થના કરવામાં અસમર્થ છું? આવું ન કહેવું જોઈએ. હંમેશા રંગીન રહો અને ખુશ રહેવું જોઈએ. શું આપણી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રહેતા નથી? તો પછી તમારે કેમ ઉદાસ અને નિરાશ રહેવું જોઈએ? જુઓ, અહીં એક ભક્ત કેવી રીતે અદ્ભુત વચન કહે છે. ગીત શાસ્ત્ર તેના 73 તેના 23માં વચનમાં જુઓ, હે પ્રભુ, હું નિરંતર તમારી નિકટ છું. તમે મારો જમણો હાથ પકડ્યો છે. હું સતત તમારી નિકટ છું. પ્રભુ આપણી સાથે હોય, આપણે ઈચ્છીએ છીએ ને? પ્રભુ ઈસુ હંમેશા મારી સાથે હોવા જોઈએ. હું જ્યાં પણ જાઉં છું સાથે હોવા જોઈએ. પરંતુ જો આપણે તેમની સાથે હોઈએ તો જ તે આપણી સાથે રહેશે. પ્રભુનો ભક્ત શું કહે છે? હે પ્રભુ, હું નિરંતર તમારી નિકટ છું. તમે કહી શકો છો. કેટલાક પ્રભુ સાથે કેવળ રવિવારે જ રહેશે, તે પણ જ્યારે ચર્ચમાં આવશે ત્યારે જ રહેશે. જ્યારે તેઓ પ્રાર્થના કરશે ત્યારે જ કેટલાક પ્રભુ સાથે રહેશે. આટલું જ. તે પછી તેઓ પરમેશ્વરને ભૂલી જતા હોય છે. અમારું પણ સંસારિક જીવન છે. અમારે કામ કરવું પડે છે, બહાર જવાનું, પરિવારની સંભાળ રાખવી, બધું જ હોય છે. તો પણ તમે ઈસુ સાથે તે બધું જ કરો. ઈસુ સાથે તમારા કુટુંબનું તમે કાર્ય કરો. ઈસુ સાથે તમે ઓફિસ પર જાઓ. ઈસુ સાથે તમારો વ્યવસાય ચલાવો. ઈસુ સાથે તમારું સેવા કાર્ય કરો. જ્યારે તમે તમારા રૂમમાં પ્રાર્થના કરો છો, માત્ર ત્યારે નહીં. હું હંમેશા ઈસુ સાથે છું. તમને આ અનુભવ હોવો જોઈએ. પ્રભુની એવી જ ઈચ્છા છે. ઈસુ સાથે ચાલવું તે શું છે? તમે જુઓ, લોકો સવારે ચાલવા જાય છે ને, કેટલાક તેમના કૂતરા સાથે ચાલે છે. તમે તે જોયું છે ને? વોક વિથ ડોગ. કેટલાક તેમના મિત્ર સાથે ચાલે છે. વોક વિથ ફ્રેન્ડ્સ. તમારે ઈસુ સાથે ચાલવું જોઈએ. જો તમે સવારે ઈસુ સાથે ચાલો, 1 કલાક પછી શું ઈસુ ખ્રિસ્ત તમને કહેશે કે ટુમોરો વી વિલ સી, હું તમને કાલે મળીશ, હું તમને છોડી શકતો નથી. જો ઘરે જશો તો સાથે આવીશ, જો ઓફિસ જશો તો સાથે આવીશ, વ્યવસાયમાં જશો તો સાથે આવીશ, હું હંમેશા તમારી સાથે રહીશ. આ વચન છે અને અનુભવ છે જે ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે. આ બદલવું જોઈએ. જ્યારે તમે પ્રાર્થના કરો છો અને ચર્ચમાં જાઓ ત્યારે જ નહીં, પરંતુ તમે 24 કલાક માટે ઈસુ સાથે રહો એવો અનુભવ તમને હોવો જોઈએ. એના માટે પહેલા તમે વિશ્વાસ કરો અને વિશ્વાસથી કહો કે પ્રભુ, હું હંમેશા તમારી સાથે છું. તમે હંમેશા મારી સાથે છો. હું જ્યાં પણ જાઉં છું અને જે પણ કરું છું, તમે મારી સાથે છો. હું દુકાને જાઉં છું તો પણ તમે મારી સાથે છો. હું મારા ઘરની અંદર જાઉં છું તો પણ તમે સાથે છો. હું મિત્રના ઘરે જાઉં છું તો પણ સાથે છો. તમે હંમેશા મારી સાથે છો. આ અનુભવ સાથે જીવવું એ જ ઈસુ સાથે જીવવાનો અનુભવ છે. ઈસુ સાથે ચાલવાનો અનુભવ છે. તમે હંમેશા મારી સાથે છો. લોકો વિચારે છે કે મેં પ્રભુની આરાધના કરી લીધી, થોડો સમય પ્રાર્થના કરી અને પછી કાર્ય પર મારા જતો રહીશ. એ બધા સંસારિક લોકો છે. જેઓ ઈસુ સાથે રહે છે તેઓ આવા નથી. તમે જે પણ કરો છો તેમાં ઈસુને સાથે રાખો. તે હંમેશા મારી સાથે છે. મુસાફરી કરતી વખતે, મારા વ્યવસાયમાં, મારા નોકરીમાં તે સાથે છે. તે મને ક્યારેય છોડતા નથી. તે હંમેશા મારી સાથે છે. આ અનુભવ સાથે જીવવું એ કેવળ ખ્રિસ્તી જીવન છે. તેથી અહીં ભક્ત કહે છે ને, હે પ્રભુ, હું નિરંતર તમારી નિકટ છું. તમે પણ કહો કે હું સતત તમારી નિકટ છું. પ્રભુ, હું તમારી સાથે છું. તમે હંમેશા મારી સાથે છો ને? તો હું પણ તમારી સાથે રહીશ. હું તમને છોડીશ નહીં કે તજીશ નહીં. ઈસુ હંમેશા મારા વિચારોમાં રહેશે. આ પ્રકારનું જીવન જીવવા માટે તમે પોતાની જાતને પ્રતિબદ્ધ કરો. તમારું જીવન તેના બાદ રંગીન થઈ જશે, આનંદમય થઈ જશે, સુખદ થઈ જશે. તમે તમારા હૃદયમાં તેમની સાથે વાત કરતા રહેશો. તમે અન્ય લોકોને બહારથી જોશો, પરંતુ તમારું હૃદય પ્રભુ સાથે જોડાયેલું રહેશે. તમે તેમની સાથે વાત કરશો, તમે સારી રીતે અનુભવ કરશો કે ઈસુ તમારી સાથે છે. અને આવી જ રીતે જો તમે એક સુખી જીવનની અંદર આવી જાઓ છો, તે સૌથી એક મધુર જીવન છે, એક સુખી જીવન છે અને એક રંગીન જીવન છે. તમારો ચહેરો તે ફૂલોની જેમ એકદમ પ્રકાશિત થઈ જશે અને તમે ખુશ થઈ જશો. ઠીક છે? શું તમે કહેશો, હે પ્રભુ, હું હંમેશા તમારી નજીક રહીશ. તમારે હંમેશા મારી સાથે રહેવું જોઈએ, દોરવું જોઈએ. હું તમને ક્યારે પણ છોડીશ નહીં. મારું ધ્યાન હંમેશા તમારા ઉપર રહેશે. હું તમારી સાથે બોલતો રહીશ. તેના માટે પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં આમેન, આમેન.